હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આ છે મારો ગુડહલનો પ્લાન્ટ, જો કે જાસૂદ, ગુજરાતીમાં આને જાસૂદ કહેવાય. તો મારો આ ગુડહલનો પ્લાન્ટ જે છે તે રૂટ બાઉન્ડ થઈ ગયું છે. તો હવે એને રિપોર્ટિંગ કરવું પડશે, કારણ કે ગમલું એનું નાનું છે. તો એને આજે 4-5 મહિના થઈ ગયા એને ગમલામાં લગાવી. કટિંગ લાઈન લગાવી હતી મેં લગભગ 4-5 મહિના પહેલાં. તો આજે 4-5 મહિના થઈ ગયા, તો એની ગ્રોથ તમે જોઈ શકો છો, સરસ એવી ગ્રોથ થઈ છે. તો હવે એને રિપોર્ટિંગ કરીએ મોટા ગમલામાં. કોઈ પણ છોડ જો રૂટ બાઉન્ડ થયો હોય તો તમને સંકેત આપે છે કે એને હવે જલ્દીથી મોટું ઘર આપો. નાના ઘરમાં એનો દમ ઘૂંટે છે, તો એને મોટું ઘર આપવું જરૂર છે. મોટું ઘર નહીં આપો તો એનું દમ ઘૂંટી જશે. તો એના માટે મોટા ઘરમાં રિપોર્ટિંગ કરી લેવાનું, જેથી તમારો છોડ બચી જાય. આટલું ધ્યાન રાખવું છોડ માટે કે તમારો છોડ ક્યારે રૂટ બાઉન્ડ થયો છે, એને ખાદની જરૂર ક્યારે છે કે ક્યારે રિપોર્ટિંગની જરૂર છે. આટલું ધ્યાન રાખો તો તમારો છોડ ક્યારે ખરાબ ના થાય કે ના ક્યારે સુકાય. તો એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે ટાઈમસર એને રિપોર્ટિંગ કરી લેવું. તો ચાલો એને હવે રિપોર્ટિંગ કરી લઈએ. માટી ફિલ કરી લીધી. નીચે છે તો કિચન વેસ્ટ નાખ્યો મેં, અને ઉપરથી માટી નાખી. તો હવે એને ગમલામાં ટ્રાન્સફર કરી દઈએ. આની કટિંગ લગભગ મેં સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં લગાવેલી. તો અત્યારે તો સરસ એવી ગ્રોથ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. પ્લાન્ટની ગ્રોથ સરસ એવી આવી છે. તો આખા ડબ્બાના ઢાંકણાની હાથે લગાડો તો એનો આખો શેપ જ પડી ગયો છે ઢાંકણાનો. તો સરસ એવો છોડ થઈ ગયો છે. તો જરૂર ધ્યાન રાખવું છોડમાં કે છોડ ક્યારે રૂટ બાઉન્ડ થયું છે. જો એને મારા પત્તા પીળા પડી ગયા અને પાણી નાખીએ તો પણ એની ગ્રોથ ના થાય, તો સમજી જવું કે છોડને હવે રૂટ બાઉન્ડ થઈ ગયો છે. તો એને મોટા ગમલામાં ટ્રાન્સફર કરવો જરૂરી છે. તો તમે એને પાણી નાખ કરીએ પણ છોડની ગ્રોથ જ ના થાય, તો એની ફૂલની કળીઓ પણ એમાં ના બને. તો એના માટે તમારે એને મોટા ગમલામાં ટ્રાન્સફર કરવો જરૂરી છે, જેથી એની ગ્રોથ સ્ટાર્ટ થઈ જાય. અને જે આપણો હમણાં જાસૂદનો સમય છે, તો હમણાં જાસૂદ પણ સરસ આવશે. મોટા છોડ, મારા ગુચ્છામાં છોડ આવશે પિંક કલરના. હેપી ગાર્ડનિંગ.